સુરક્ષાને લઈને ચિંતિત છે તો બીજી તરફ અમરેલીમાં સિંહોની પાછળ ટ્રેક્ટર દોડાવીને સિંહો પર પથ્થર ફેંકતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલો આ વિડીયો ધારી ગીર પૂર્વેના આંબરડી, ધોળીકુઈ અથવા જેસરનો ગેબર વિસ્તારનો વિડીયો હોવાનું તારણ કઢાઈ રહ્યું છે. સિંહ આરક્ષિત વિસ્તારમાં ટ્રેક્ટર ઘુસાડીને સિંહ પર પથ્થરમારી કરી પરેશાન કરવામાં આવી રહ્યા હતા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થયા છે. વિડીયોમાં એક વ્યક્તિ સિંહને પથ્થર મારી રહ્યો છે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. અમરેલીની ઘટના છે. સિંહની પાછળ ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરમાં બેઠેલા વ્યક્તિ દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે સિંહ પર. અમરેલીના આંબરડી અને જેસરનો વિડીયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રસ્તે જતા બે સિંહ પર સ્થાનિક દ્વારા ટ્રેક્ટર દોડાવવામાં આવી રહ્યા છે અને વિડીયોમાં એક વ્યક્તિ સિંહને પથ્થર મારી રહ્યો છે કેમેરામાં કેદ થઈ ગયું છે. અમરેલીની ઘટના છે. સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવતો વિડીયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કેતન બગડા. કેતન, જણાવશો શું વિગત છે આ અંગે? આપ જે જોઈ રહ્યો છો તે એક સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવીને પથ્થર ફેંકતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ધારી ગીર પૂર્વના આંબરડી, ધોળીકુઈ અથવા જેસરનો કોઈ ગેબર વિસ્તાર હોય તેવું વિડીયોમાં જણાઈ રહ્યું છે. સિંહોના આરક્ષિત વિસ્તારમાં ટ્રેક્ટર ઘૂસી સિંહોને જે પરેશાન કરી રહ્યા છે તે આપ વગેરે જોઈ શકો છો. આ વિડીયોમાં જે વાયરલ થયો છે તે દ્રશ્યો છે. તેઓ પાછળ દોટ મૂકીને સિંહો પર પથ્થરોના છૂટા ઘા કર્યો છે. આ એક વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિડીયો વાયરલ થવા છતાં પણ વન વિભાગે કોઈ કાર્યવાહી નથી કરી. આ વખતે એક ગંભીર આ ઘટના કહી શકાય અને જે વન પ્રેમી છે તેમાં પણ એક રોષની લાગણી ફેલાઈ ગઈ. જી આભાર કેતન. આજે આપ વિડીયો જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયો. ટ્રેક્ટરમાં જે વ્યક્તિ બેઠો છે એ વ્યક્તિ દ્વારા સિંહ પર પથ્થર મારવામાં આવી રહ્યો છે અને તેને લઈને અનેક સવાલો પણ હાલ ઉભા થઈ રહ્યા છે. આ વિડીયો છે જે અમરેલીનો છે. અમરેલી વિસ્તારનો આ વિડીયો છે. તેમાં બે સિંહો પાછળ જે રીતે ટ્રેક્ટર દોડાવવામાં આવી રહ્યું છે, સિંહો પર પથ્થર મારવામાં આવી રહ્યા છે. આ વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો છે અને જે રીતે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે. હવે વાત કરીએ